વિરમગામના કુળ હાંભળા અમે દેશ વિદેશમાં ગુણગાન ગાઈ ગમે ત્યાં તો દેવી ભટ્ટ કુતડી માઈનો વડાકડો કરે હાલ હાલ મારા મસલા તો દુનિયામાં અમારા કરકાવટની પેઢીના વખાણ કરતો હોય કે ભાઈ ક્યાંક તો વર્ષો વીતી જાય ક્યાંક સમય વહી જાય પણ આ કેવી કમાઈ છે કેવી ભક્તિ છે કારણ કે મિત્રો મારા બાપ ધરમસિંહની દેવી તું અહીંયા બેઠી હતી પરમાર તું અહીંયા મારી બેઠી તો પરમાર અને ગોષ્ઠી તે બધે દુનિયામાં ક્યાંય હોય એની માયા નથી મૂક્યો અમુક માણસ વરતવા હાથો થઈ ઉદ્દેશની ઘડીમાં વહી જાય માયા હાથો થઈ પેટના પાપડા કરવા હાથો થઈ અને અમુક હોય એક ગોટકો રોટલો ખાઈને પડ્યો પાછળ સાથ મલન પડે માયા તો હવ કમાય હમણાં અમે વાત કરતા હતા ભાઈ માયા ગમે એટલી ભેગી કરીશું માયાથી કોઈના નામ રહ્યા નથી માયાથી જગતમાં કોઈના નામ નથી રહ્યા પણ નામ તો ધર્મની કમાઈ કરીને નામ રહ્યા છે મિત્રો ધર્મની કમાઈ કરીને નામ રહ્યા છે પણ આ જગ્યામાં મારા બાપ ધરમસિંહની દેવી મારા દાદા કાકા ગોપાલની દેવી મારા બાપ ભલાઈ દેવી તમે વિશ્વાસ ન કરો પણ જો આવા અમુક ઝાડમાં બેઠા છે એની પાસેથી કાક લઈ લઈ આવા માણસ અમુક ઝાડમાં બેઠા છે દેવીને કહે છે મને બીજું તો ઠીક મને આ વસ્તુને છેતરતી નહીં પણ મિત્રો આ જગ્યામાં જો બેટા
જો મારી વસ્તુનો બાળો હાથ પાડે અને મહિને 2 મહિને જો લીલા શાસ્ત્રે નો જમું લીલા શાસ્ત્રે નો જમું તેથી મને ધર્મસિંહની દેવની ખોટ લાગી જાય અહીંયા શાસ્ત્ર હુકાતું નથી બસ મારે બીજું શું જોઈએ એ વિઠ્ઠલ ડોહા બીજું શું જોઈએ છે મહિને 2 મહિને દર્શન થઈ જાય પણ મારી વસ્તુ ભાવ રાખજો મારો ધર્મ રાખજો નીતિ ન્યાય ધર્મ સુસ્તા નહીં અને જાઓ જો મારી વસ્તી કઈ એમ ન કરી દઉં ને તે જ મને દાદા ધર્મસિંહની દેવીને મને ખોટ લાગી જાય ગરીબ છે ઘરમાં હશે નહીં હોય એને ખબર છે લાય મારા ધોળિયા એક હાથમાં સરી એક હાથમાં ઢાકા મારા બાપ ધર્મસિંહ નું ધર્મ સરી ઢાકા તને હાથમાં દઉં છું લાય મને તારી ગરીબીની હવા સર ગરીબીની બેટા મને મોઢે ઘણું કોદે અને કાકા વટીની જગ્યામાં જો ગરીબી નો સડાવું ને તેની જગ્યામાં મને ધર્મસિંહની દેવી પણ ખોટ લાગી જાય અને જો મે ધર્મની વાત આવે ને એટલે કંકાવટી પેલા સાંભળ અમારા નીતિનભાઈ ને પૂછો અનુભાઈ ને પૂછો અમારા વિઠ્ઠલ બાપાના વખાણ કરવાની વાત નથી મને પ્રોગ્રામ આપે છે એને હું વખાણ કરું છું એની વાત નથી પણ અમુક કમાઈ એવી હોય છે થોડા બાબા અમુક કમાઈ એવી હોય છે કે ધર્મની વાત આવે ને જો હું એમ કહું છું મારા બાપ રાતડા ગણે જેને જેને જકારા મળ્યા જકારા દેવી રોતા રોતા વહી જાય ને તઈ મારા બાપ ધર્મસિંહ વાહે આયા કે મારી દીવી તો રહી ગઈ મારી દીવી તો હારા હંગાતા રહી ગઈ નહીં સંદર્ભો નહીં મુશ્કેલી અરે ધર્મસિંહ ભેગી છો જા મારી ભેગી હોય ક્યાં સંદર્ભ બેટા એ તો અબોસર છે એ તો મારા બાના છે મારા અબોસર છે થોડું દગાવડી હકડી તારા ખોળીએ સોરવા બેટા કે ના મળે આપણા દેવપૂજક સમાજમાં એની સિવાય કોઈ ઓળખો ન થાય ભયું માટે જ્યારે સકારો મળે ને થોડા બાપા વિઠ્ઠલ ડોહા અને એકલો બનીને હાલ્યો જાય ને તે સીમા નદીની એટલું જ કે મને ગરીબ મને શેતરો મને એક સંદર્ભ હોય નો આવ્યો મને એક વસુલી નો આવ્યો મને ઈ નો આવ્યો તો કાઈ નહીં પણ મને જગ્યામાં સબ જોડી નો આવ્યો એ મારી રાત જગતના તમામ ઇતિહાસ ખોલી લેજો મારા દેવપૂજક સમાજના એમાં કંકાવટીનો ઇતિહાસ મોટો છે ધનગઢે તેની તાકાત દુનિયાના આ ધરતીના ચાર છેડામાં તમે ઇતિહાસ તપાસી લેજો અને એક ઇતિહાસ બધા ગાયેલા છે તમે સાંભળજો પણ જ્યારે મારા બાપ ધર્મસિંહ નું નામ આવે ને એને ધર્મ રાખ્યું છે તઈ આવી ગયા આકાશમાં આવું કઈ ભાઈ કોઈ માને નહીં કે દેવી ઉડીને આવે પણ એવો ભાવ એવો વિશ્વાસ એવી ભક્તિ તો મિત્રો કોના વખાણ કરવા મારી નાય વખાણ આમાં કરવા કેના
મારા બાપ ધરમસિંહ ના કરવા, મારા બાપ કાકા ગોપાલ ના કરવા, મારા બાપ વલા ના કરવા, કે મારી માં હિરુડી ના વખાણ કરવા. મારી માં હિરુડી જેવી માં જગતમાં હું તો ઈ કહું છું ભાઈ, બધી માઉના ઇતિહાસ છે, નથી એમ નહીં. આપણા હરેક દેવી પૂજક સમાજમાં ઇતિહાસ પડ્યા છે, નથી પડ્યા એમ નહીં. પણ જે મારી માં હિરુડી જેવો ઇતિહાસ તો જે કઈ થયો નથી, કે જેને દીકરા વાલા નો રાખ્યા, વસ્તી વાલી નો રાખી અને દેવી વાલી રાખી, દેવી હારે અને દેવી પેલા પૂજાય છે. તો મિત્રો ધનગઢ ધન્યવાદ. આજે અમારા ધોળા બાબા કાસલી માં કણેક લઈ તાંદળિયાની ભાજી લઈ, તાંદળિયાની ભાજીની વાત સાંભળી છે ને? અમારા પતંગ અમારા વિઠ્ઠલ બાપાને ગમે હોય કે ન હોય તે દેવી ખાવા માંગે, પછી ઘરમાં ન હોય ને અને ભાઈ ભાઈ દેવી પૂજતા હોય ને તો આ છોકરા વાટે જોઈ રહ્યા હોય. હમણાં પ્રસાદી નું કેવા આવશે, હમણાં પ્રસાદી નું કેવા આવશે. પણ જેને આવી ગરીબી જોઈશ ને બાબા, તો બેટા ગરીબીનો હિસાબ ન કરી દઉં. તેથી મને ધરમસિંહ દેવની ખોટ લાગી જાય મિત્રો. તો આજે રાગનો મુઠી ખીકો ખાવા ઉતરી હોય અને તાંદળિયાની ભાજી ખાય, અમીનો ઓડગાર લઈ ખમા મારા ધોળિયા જુગ જાય જુગનો પાયો જાય બેટા. સરી રાગનો એક સુર કરીને તને હાથમાં દીધો છે અને જા. જો દુનિયામાં ઈદારો વેણ હાસો મળે છે. એટલે ભાવથી આપણે માતાજીનો જય જયકાર કરી લઈ. અહીંયા કલાક મોડું થાય છે, કારણ એ છે અમે તો ટાઈમે આવી પણ પેલા માતાજીને જમાડી પછી મજરો કે મળે પેલા તને મુઠી ઘણું કો મળે. અમારે ગરીબને આપણે જમી લે ને એટલે શાંતિ હા હેઠો બે જાય. અમુક માણા તો દેવી જમી જાય પછી ખાય નહીં વિઠ્ઠલ બાબા. એટલે એને ચિંતા મળી જાય, ઘાસ મળે તો જમીન સિંગાને તો સડી ગઈ. પણ બાપ એટલે ભાવથી બધા માતાજીનો જયકાર કરી બોલીએ. આ ધર્મ ક્યું શીખો છો? આપણેથી એક જય બોલાતી નથી. આવા હીરુમાં જેવી ભક્તિ થાય આપણાથી, એ કાકા બાપા ગોપાલ બાપા જેવી ભક્તિ થાય, ભોલા બાપા જેવી ભક્તિ ન થાય. પણ જો તમે એની સામે ખાલી લમણો રાખો અને ખાલી જય બોલી જાઓ અને ભલા માણસો તમારા ધાર્યા કામ ન કરે અને કરે છે, જો ધાર્યા કામ કરતી હોય તો તમે આવો, તો કોઈ આવે જ નહીં ભાઈ. એના ધાર્યા કામ કરે ને તો જ આવે છે. એટલે ભાવથી બધા બી આ દુસા કરીને એવી જય બોલો બોલે લગાવ્યા સગદમાં બહુ સરસ ગઢેશી બોલ્યો ગેલમાં સિંધુમાં બોલ્યો મુદાની દીદી આથમ થાની દીદી અડક મોયમાં બોલ્યો માતા બાબા હનુમાન બાબા આ ભૂમિના બોલ્યો ઓઢવાણિયા કોના બાબા
જગદંબા તું અમે અખંડ પ્રગટ સો દગાય મારી તમારા ને દૂધ નરનારી નમો કરે માતાજી નમસે ઓ तुमने आज तो बधाई ने और वक्त तो हाजी गाड़ी तो हम पे है पण भागल गाड़ी कोण पे जे तुमने आज आनंद आवे ने ए प्रमाणे माताजी ने बधाई आरती बतावજો जे तुमने आनंद आवे प्रमाणे हे दिवला हमारे विठल बाबा हमारे विठल बाबा कारण के मित्रों आ एक वालू झाड़ू से भाई दीवी वालू झाड़ू से आज मारो विठलियो के हम नो કરી દઉં અને જો એને શબ્દના બાણ તો જગતમાં બહુ લાગે છે ભાઈ અને અહીંયા ગમે માતાજી પૂજતા હોય ને તો ભેગા હોય છે અને અમારે વિઠ્ઠલ બાબા 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે અને ખૂબ તાલીઓ વધાવતા વાહ અમારે 200 રૂપિયા આપીને રાશિંગ બાબા માતાજીની આરતી વધાવે એમને ખૂબ તાલીઓ વધાવે અમારે અમારે દિનેશભાઈ તરફથી 200 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે એમને ખૂબ તાલીઓ વધાવે અને અમારા ધોળા બાબા સાહેબ ગરીબ જાડો એમના તરફથી 1051 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે ભાઈ તાલીઓ તો પાડો અમારા દીપકભાઈ જમલભાઈ એમના તરફથી 200 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે અમારે શેતનભાઈ મથુરભાઈ એમના તરફથી
1000 રૂપિયા આપી અને મારી માં દગાવડીની આરતી વધાવે ખૂબ તાલીઓ વધાવો અમારે કૈલાસભાઈ તરફથી 200 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે એમને પણ આપણે વાહ અમારા અમિતભાઈ એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે અમારે અરવિંદભાઈ બાટડિયા એમનો દીકરો એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે એમને ખૂબ તાલીઓ આપણે વધાવી અમારે દિલુ જેમાં એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે અને અમારે વેલાભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીને બધું આરતી વધાવે એમને ખૂબ તાલીઓના ગળગળાટ વધાવો જિલ્લાભાઈ સગનભાઈ તરફથી 200 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે પણ આપણે ખૂબ તાલીઓથી વધાવી અમારે ભોજવિયા પરિવાર એમના તરફથી 100 રૂપિયા આપી અને મારી ગોગરિયાની માની મિત્રો આરતી વધાવે અમારા મનસુખભાઈ વિરમગામી એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીને જય બોલાવે અમારે રાજેન્દ્રભાઈ હળવદિયા એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીને જય બોલાવે જયંતિભાઈ મુનીશભાઈ હળવદિયા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને આરતી વધાવે
રાકેશભાઈ સમનભાઈ કોઢિયા એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીને બોલાવે. અમારે ભરતભાઈ હળવદિયા સરાડવા એમના તરફથી 100 રૂપિયા, 200 રૂપિયા આપી અમારે તેજા મગર એમના તરફથી માતાજીને બોલાવે. નવીનભાઈ લાભુભાઈ 200 રૂપિયા આપીને માતાજીને બોલાવે. વરસિંહભાઈ ભોજવી એમના તરફથી 200 રૂપિયા, શ્રવણભાઈ તરફથી 101 રૂપિયા. રોહિતભાઈ કૈલાશભાઈ સોવસિયા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને આપ્યા. અમારે ઘોડા 200 રૂપિયા આપી અને માતાજીને બોલાવે. એમનો પણ ખૂબ તાલીઓ આપતા હતા. અમારે ભોળાથી આમા દાદાની દેવી તરફથી મિત્રો અને ભાઈ તરફથી 500 રૂપિયા આપી માતાજીને બોલાવે. સંજયભાઈ લગરાભાઈ ભોજવિયા એમના તરફથી 100 રૂપિયા આપી માતાજીને બોલાવે. અમારે બાબુભાઈ સવાભાઈ તરફથી 200 રૂપિયા આપીને માતાજીને બોલાવે. આમનો પણ આપણે તાલી છોડાવીએ. ભોળાથી વધારે ભાઈ તરફથી 200 રૂપિયા આપી અને મા દગાની બોલાવે. હૌકા પશુલા એમના તરફથી 591 રૂપિયા આપી. આ બરોબર છે ભાઈ, સાચી વાત છે. એમના તરફથી માતાજીને બોલાવે. એમને તાલીઓ નાખી વધાવી લેવા. અમારા અશોકભાઈ કારણ કે આ લોહીના ગુણ હોય છે ભાઈ. એમાં અમારા વિઠ્ઠલ બાપા તો બોલાવી ગયા, એમાં આવી ન જાય પણ સતાય ને ઉભરો આવ્યો ભાઈ કે જે કાશલીમાં કનેક માતાજીને ફૂલે ફૂલે પાકડી. એવા અમારા અશોકભાઈ તરફથી 200 રૂપિયા આપી અને માતાજીને બોલાવે. હેમુભાઈ વિજયભાઈ તરફથી 200 રૂપિયા, પશુલાભાઈ તરફથી 500 રૂપિયા આપી રણજીતભાઈ મોહનભાઈ માતાજીને બોલાવે. આ કાઉ કા કીધું ભાઈ કીધું. વીરુભાઈ ધુલાભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માતાજીને બોલાવે. એમને તાલીઓ ના કરી વધાવી લેવા. દીપકભાઈ મેઘાભાઈ તરફથી 200 રૂપિયા આપી માતાજીને બોલાવે. દીપકભાઈ તરફથી 200 રૂપિયા, કમલભાઈ ધુલાભાઈ તરફથી 500 રૂપિયા આપી માતાજીને બોલાવે. એમને ખૂબ તાલીઓ નાખી બાબા. અમારા કિશનભાઈ જગુભાઈ એમના તરફથી આ દુનિયામાં દાદા તો વાલા છે આના જેટલા નહીં ભાઈ તરફથી 200 રૂપિયા આપી માતાજીને બોલાવે. અમારા નટુભાઈ તરફથી 200 રૂપિયા આપી માતાજીને બોલાવે. લખમણભાઈ મફાભાઈ વિરંગામિયા એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીને બોલાવે. એમનો પણ આપણા અને અમારા દીપકલાલ કે મારા બાપા બોલાવી ગયા. અને આમ તો ભલે 551 બોલાવીએ કેમ છે, 1000 બોલાવીએ કેમ છે, પણ બે ભાઈમાં સમજણ છે. મારા બાપ તમારે નિશ્ચિત જવાનું છે.
એ કોઈને ખબર હોય નહીં, આ મને એકને જ ખબર હોય. કદાચ જો બે ભાઈ 500 500 દઈને 1000 બોલી જાય તો એમ થાય બાપાએ 500 બોલાવ્યા અને 2000 બોલાવ્યા તો એનાથી ઉષા થઈ જાય ને તો અમારે તો એના શરૂમાં રહેવું છે ભાઈ, અમારે શું જેવું. હા, એટલે અમારાથી આગળ થવાય નહીં, અને જો આગળ થવામાં ફાયદો નથી એટલે આના સમજણ કહેવાય. એવા અમારા દીપકલાલ તો અમારે કુંડિયાના જમાય છે, એટલે જે કઈ હાલ દીપકભાઈ ગઈ, દીપકલાલ ગઈ, આવ દીપક કઈ તો હાલે. એટલે અમારા દીપકભાઈ તરફથી 251 રૂપિયા આપ્યા. માતાજીની જય બોલા મિત્રો, અમને તાલીઓના યાદ વધાવી. ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં આ કંકાવટીની તાલી બહુ સંભળાય છે. તમને ખબર છે ને બધાને? આ બધા નાના છોકરાને ખબર છે. ઇન્સ્ટાગ્રામમાં તમે ખોલો ને, ખાલી કંકાવટી કરો ને, એટલે એની તાલી બધા એવી વખાણે છે ભાઈ. મને કે એવી તાલી એ જગ્યાએ પડતી નથી ભાઈ, તમને એવો ભાવે ક્યાંય ન મળે હો. એટલે અહીંયા ધરમસિંહ બાપા જે માણસ છે ને એ બધા એકવાર બે હાથ ઉષા કરી જાવ ભાઈ. આ કંકાવટીની જગતવાળા મિત્રો ખરેખર થોડીક વાર કોઈ નિશા હાથ કરતા ને અને તાલી પાડવા, તાલી તાલી. વાહ દોસ્ત વાહ, આ મારો કંકાવટી. હજે તાલી સંભળાતી નથી હો. બધાયના બે હાથ ઉષા હોવો જોઈએ ભાઈ. આ બધાયના ભાઈઓ બહેનો વડીલો. વળી પાછા થાકી જાવ ભાઈ. કિરણભાઈ ગોપાલભાઈ હળવદિયા ગામ હળવદના એમના તરફથી 500 રૂપિયા આપ્યા. માતાજીને છે બોલાવે. વાહ, મારે સુરેશભાઈ મીઠાપરા એમના તરફથી 500 રૂપિયા આપ્યા. મારા બાપ રાતડાની વસ્તી ભાઈ. માતાજીને છે બોલાવે. શાંતિભાઈ દો ભાઈ ગામ કૌલા એમના તરફથી 500 રૂપિયા માતાજીને છે બોલાવે. અમારે રવિભાઈ કુટિયા એમના તરફથી 200 રૂપિયા આપ્યા. માતાજીને છે બોલાવે. અમારે વિનોદભાઈ એમના તરફથી પણ 200 રૂપિયા આપ્યા. માતાજીને છે બોલાવે. અમારા હરેશભાઈ કૈલાશભાઈ એમના તરફથી 200 રૂપિયા આપીને રખાદાદાના નામને છે બોલાવે. અમને ખૂબ તાલીઓ નાખી.
વાહ દોસ્ત વાહ મારે ધોળીના તાજભરિયા એમના તરફથી 100 રૂપિયા આપી મારા બાપ તાલીના ગગડાથી વધાવો વધાવો મગન હળવદિયા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની જય બોલા મિત્રો અમને ખૂબ તાલીઓના ગગડાથી વધાવી દો અમારે ભવનભાઈ સોમાભાઈ તરક્યા એમના તરફથી 100 રૂપિયા આપી માતાજીની જય બોલા એમના બોલ 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 પકા કહેતો તો જા હું નામ ભૂલી ગયો અમારા દિનુભાઈ એમના તરફથી 100 રૂપિયા આપી આ બેઠી આનંદ અને એની દિયાથી લીલા લહેર કરી છે વાલા નગર કોની દિયા ન હોય સાહેબ હાથમાં સપના લેવાય પણ કાક તમીની હામો હા કોઈની હામો સોસો રાખો કે મારો હાથ સાંભળી નો ધણી મારા શેલા શ્વાસા મારી વસ્તીની જીવન બેટા અખૂટ ભંડાર છે જો લેવા વાળા હોય ને તો અખૂટ ભંડાર ભરેલો છે દુનિયા આપી આપીને આપી શું દે એ દુનિયા તો કદાચ સકની ભૂખ ભાંગી દે વિઠ્ઠલ તો હા બેટકની ભૂખ ભાંગી દે પણ ઈ ધારે ને તો ભવની ભૂખ ભાંગી દેવો ભલા માણસ જો ઈ ધારે તો આપણી વસ્તીને હોનાના રમકડા રમાડે પણ બેટા બળ લાકડી મારી જગ્યામાં મૂકી દો અને ભાંગી ભૂકો બની જાવ જો ગરીબીનો પાવર મોસાવી દઉં ને ત્યારે મને ધરમસિંહની દેવી આ ગરીબીના પાવર સાસા એટલે દેવી હરકત બેટા મારી જગ્યામાં કવામો કરતા જોર લાકડી બળ મૂકી દો જો તમારા સાબળેથી કહીને હોઈ જાવ તેથી મને ગાગા ગોપાલની દેવી જયંતિભાઈ રાસિંગભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીને જય બોલાવે એમને ખૂબ તાલીઓ અમારે મુનાભાઈ વિધાણે ડોક્ટર તારો ડોક્ટર જ્યારે બાવડા મૂકી દે ને બધા અને એની કાર્ય ન ફાવે ને ત્યારે આ બેઠી એની કાર્ય ફાવે એટલે એમના તરફથી 100 રૂપિયા આપી અને માતાજીને જય બોલાવે એમના જોરદાર અમારે વેલાભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીને જય બોલાવે અને ખૂબ તાલીઓ વધાવો તાલીઓ દાંત કેવા કાઢે છે અહીંયા આવવું કઠણ છે ભાઈ કૈલાસભાઈ ભજવિયા ગામ અંકેવાળિયા એમના તરફથી 100 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવી એમને ખૂબ તાલીઓ વધાવો
હું વિચાર કરતો હતો ભાઈ, હર વખત અહીંયા આપણે જે ભુવા પડિયાર માતાજીના નાય આ બધા માતાજીની આરતી વધાવતા હોય, પણ આ કંકાવટીમાં બેનું દીકરીઓ તરફથી કોઈ આરતી આવી હતી. આ તો દીકરી આવી છે, એ 12 વર્ષની બાળકી બની મારી ઉતાના દાડાની મારી મેર લેવો એક દીકરી તરફથી વિચાર કરતો હતો. ખરેખર આયા માતાજીના વાહોદન બેઠો દાદા ખોટું ન બોલ્યો. મેં કીધું હવે ભુવા ધોળાવાનું ચાલુ કરી દઉં, પણ મેં કીધું અહીંયા હર વખતે આજે અમારા ધોળાભાઈ ભલે એનાથી ભેગું થાય ન થાય એ કર્યું છે એને ખબર છે, પણ બાપ મારી માં હીરુડી જેવી માં દીકરીઓ કેવી, મારી માં આ મોટું જેવી, મારી કીર્તિ આ જેવી, મારી કીર્તિ એનું નામ તો તમે સાંભળ્યું છે ભાઈ. મારી આ માં મોટું જેવી દીકરી, મારી માં માનું જેવી દીકરી. વિચાર કરતો આ દીકરી રોદાતાલીઓના ગળગાથી વધાવો એમના તરફથી 200 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે. તમને ખૂબ તાલીઓના ગળગાથી અને એના માટે એક કડી એટલે બધા તમે પૈસા નું આપો તો કાંઈ નહીં, પણ બધા તાલી જરૂર પાડજો. સુલેવા ભાઈઓ બહેનો વડીલો ખાલી એક કડી માટે લાખ લાખ દીવડાની ઉતારવાની આ બધા પિયા દુસા કરીને અમે આટલી મહેનત કરી છે, તમે એટલું ન કરી શકો, તાલી ન પાડી શકો. બધા પિયા દુસા કરીએ તાલી તાલી મારી કંકાવટની તાલી ભાઈ.
સુરેશભાઈ મીઠાપરા એમના તરફથી 500 રૂપિયા આપી અને પાણીપતની માતાજીની મિત્રો જય બોલાવે એમને તાલીઓ નાખી રખાલ શ્યામ મિત્રો અરવિંદભાઈ અમરસિંહભાઈ ગામ બંધાણા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને જય બોલાવે રાજેશભાઈ ગણેશભાઈ કોડિયા એમના તરફથી 551 રૂપિયા આપી માતાજીને જય બોલાવે રાજુભાઈ તરફથી 100 રૂપિયા આપી માતાજીને જય બોલાવે રાજેશભાઈ તુલસીભાઈ એમના તરફથી 100 રૂપિયા આપી માતાજીને આરતી વધાવવાને અમારે ભુવા બાપા તરફથી એને કોઈ યાદ તો દેવી તો આવી ઓડવા તો આવ્યા પણ આવા સમય પોતાનો બાપ યાદ આવ્યો અમારા ધોળા બાપાને કે અમારા જામા બાપા એમના તરફથી મારા બાપના નામ તરફ જામા બાપા બોલું સામા બાપા અમારા સામા બાપા તરફથી 500 રૂપિયા આપી અને કે બાપ હું તો ગરીબ છું પણ બાપ જગતમાં યાદ આવે ભાઈ જો ઈ હોય ને તમે એની કદર કરી લેજો આ હમણાં એક અમારા વિજયભાઈ મૂક્યું હતું બાપ હોય એની કદર નથી કરતા એના વય જાય પછી કદર થાય અને માણસની વય જાય પછી કદર થાય ઓ મારો બાપ હોતો ઈ તમને જો આ કરતો ને બેટા આ કરતો બધી ના પાડશે પણ પહેલા તમે થોડુંક માની લેજો એમાં તમારો ફાયદો હશે ભાઈ એટલે અમારે સામા બાપા તરફથી 500 રૂપિયા આપી માતાજીને જે બોલાવે એમને ખૂબ તાલીઓ વધાઈ ગયો લાભુભાઈ ધનાભાઈ એમના તરફથી 200 રૂપિયા આપી અમારે વિઠ્ઠલ બાબાના ભાઈ છે એમના તરફથી 200 રૂપિયા આપીને માતાજીને જય બોલાવે અને હવે જય બોલાવવાનો દોર આવે ને ત્યારે હવે આવજો હવે આપણા ભગવાનના દર્શન કરી લઈએ બોલો બોલો મારા બાપ ધર્મસિંહ ધર્મસિંહ
પાડ્યું છે હો નબળો ભાગ तो हको हने बैठा ना करूं है तेरी दुनिया ની માલમાં મને હીરુડી ની દેવીને મને કોઈ લાગે દાન મારી દાન મારી વસ્તીનો એક કણો બહુ ખાઈ જાય અને જોઈ નો ખબર સાનું ને તેની મને ધરમસિંહની દેવી મને કોઈ લાગી જાય બા મંદરિયામાં વસ્તીનું વેગળું લઈ જાય ઓલા ઝઘડું સાકો વાહ વાહ દાદાને જોઈ ऐसे મને આ નબળો પાણી છે મારી ગેલરી બેટા મને બાટલાનો શોક વાળી મને હાથ આવના કઢાણ વાળી મને ગેલરી ને મને સોસો બોલા કદાચ 1200 ફુદાવળ જાગી જાય મને ગેલરી ને ટપોરો મારે
અને ધર્મશીલાની દેવી જો 1257 પાતાળમાં ન ઉતારી દઉં ને તારી સિવાય અમારા ગરીબનો જગતમાં ક્યાં કોઈ છે સમજો પેલા એ ગરીબ તારી પાસે હતા અને અટાણે રાખ થઈ તું દેશને દેખાય છે બને અશોકભાઈ અમારું કાઈ નથી મારી બધું તારું દીધું છે પણ મારા નાના પોણા એ મત પાખું વિના મારે મારા ડોલ મને મને અને આમ જો અહીંયા તું સુખ સુખ નો હંગાત છો ખમા મારા તારી વસ્તુ આવું પડી જાય અત્યારે વસ્તીમાં તો વગર વાગે કો થપાટ મારી લે અને ધર્મશીલાની દેવી બેઠી બેઠી જોવી દેવી નથી તો ક્યાં છે ગમા મારી વસ્તી કોઈ બારો હાથ પાડે મને ગરીબ વસ્તીની માયા છોડી અને કોઈ હારાના હંગાથી હાથ નીકળું ને તે મને ધર્મશીલાની દેવીની કોઈ લાગી નહીં બા મને હુંડલે રાખેલા એ મની મારા તો મારા કાલના દિલી ધર્મસી Hoje oh
કલો ઢોલી એ નબળો ભાગો રેઢો મૂકી કોઈ હારા ને અંગાત કરી હા મળી કરેલા કામણ કરી જાય અને મને રામજીડાની ધીડ મને હડક હોય ને બેટા આ જગ્યામાં હું રામજીની જીવી હું કલમવાળા બેટા જો ધર્મસિંહની જીવીને માની જો માનવા દો हमारे वाह मिलती मरी करुणा मनान सामने धनी मनवा धर्मसी गाना
કરી જાય ને વસ્તી તારા ભરોસે મંદિરિયામાં વેગળું નાખ્યું પણ બેટા આ પવન ભયંકર ફૂંકાવા મને દરિયો કાંડો બની જાય અને વાહ કવા વાવા મને આ મારી સિંધોડિયા જય હો જય હો आओ वेला भाई आओ आओ लो थोड़े को आ एक ना ले ले जगत भले उठी जाए
બેટા હું ધર્મશીલાની દેવી જો ઉઠીને વહી જાવ ને એ તો મને ધર્મશીલાની દેવીના જગતમાં મને ખોટ લાગી જાય બાપ ભાઈઓ ઉઠી જાય હકુ ઉઠી જાય એ જગત ભલે ઉઠી જાય બેટા હું ધર્મશીલાની દેવી જો ઉઠીને વહી જાવ ને એ તો મને ધર્મશીલાની દેવીના જગતમાં મને ખોટ લાગી જાય બાપ મારી માં હીરુડી બદલી સુખ વાવી મન સો જબ સુખ કરમની આમાં કેને દોષ દેવો પણ જો ધર્મ છે એ રાખીને રેવાય રામની આડમાં તો પગ ન મુકાય ધર્મ જ્યાં ઉભા રાખે ને ઉભું રહેવાય એની કીધી કરાય અને જેને જેને એની કીધી નો કરી ને તમને જગતમાં ઇતિહાસની ખબર છે થાવ ને તો દેવી નાખજો માણા નો થતા મારા બાપ ધર્મસિંહને કીધું તું મને ધર્મસિંહા ઓર તો મૂકી દીજે અને ઓર તો કરતો નહીં પાવો નો રસાવી દઉં પણ જૂની જગ્યાનો ઓર તો કરી કોઈ શેડા આવડા પાડતો ને ઓ કે મને એકનો તારા એકના ગામનો વાવી દઉં મને ઓસી મને ધર્મિષ્ઠા ગોપાલની વેળાની દીવી અમારે વેલગામિયા કોણમાં જે મારી હકતની બોલની થાય હો બેટા મને હકતની તો એવું ગાડી તલવાર છે
એક રોજની ગાય હાટો થઈ એ જગતમાં મારી વસ્તીનો એક કણુકો લઈ જાય મને સિંધોડીને ટપોરો મારે લીમડીના માજનમાંથી કાપરીઓ બોકડો લઈ રહી આ ઈ દેવી લીમડીનું માજન હતું ને અમારા આમા બાપા દેવીએ ખાવા માંગ્યું કે મને આમલા મારે ખાવું છે દેવલો સકુડો અને સકુડે સાડી કરી સકુડો બ્રાહ્મણ બેટા સાડી કરીને અને જગતમાં જો રાજમાં રાણી નો ધુણાવ અને સકુડા બ્રાહ્મણના હાથમાં જો સપના ન લેવા અને ગાંડા નાક્ષનું નસાવું તે મને હામાની દેન મને ખોટ લાગી જાય બા હરી એ મારા દાદા હરીની દેવી મને સમજો મારી નાસ્તા ટપોરો મારે અને મારી નાચ તો ટપોરો તો હુંનો પડવા દઉં ને તેરી જગતની માલ મને દગાવડીને મને ખોટ લાગી જાય બા આ મામાજી ભક્તિ હરી ઓર તો લેમા એ મારી ઓરતા લેમા રવાદે આજ મને હામલાની દેવીને બેટા એ મને શરીરનો વ્યવહાર મને ઉતરો કરી બતાવો અને હરીની દેવી જો આવીને વિનોનો ને તો મને હામલાની દેવીને ખોટ લાગી જાય બા ડુગરી માથે કાબરિયો લાવીને ભોગુયો એ ભોળાની ડુગરી માથે લાવી અને કાબરિયો લાવીને ભોગુયો લે મને હમલા મને સંભાળ અંતર એક ન તો અનેક ઝૂંપડા નો બનાવી દઉં ને તેથી હમલા તારા ભાગના દગાવડી લમણા બની જાય
ઓલા સકુડા કોને કોઈ લાગ્યો લાગ માને હે ઓલા સકુડા કોને કોઈ સારી કરે અને બેટા તોને ગાંડા નાસ નો નસા હોને તેન મને આમલા ની દીન મને વાલી ની દીન મને કોઈ લાગે બા आओ वेला भाई बता रहा वेला ओ मन भगवान मन टपोरा એની ભેગી ભેગી દેવી નથી ભેગી હો મારા વેલિયા દાદરો ગરીબ નો હાથ મૂકી જો વહી જાવ ને मन वो लखी मारा वरसिंगिया मन वो लखी
સગી દેવી જો દિયાઈ મારી ઘુઘરિયા લઈ વાણોટી મારા દાદા ભાણિયાની દેવી મળે મારી માં પોતળી બાપની દીવડો કુંડીઓ લઈ અને વિરમગામની બજારમાં વાણિયાની દુકાનની સામે પોટલો ત્યાં બેઠેલી હો હવે નાનો જોડો લઈ એ માનવ રૂપા એ માનવ રૂપા
એટલે જેની ફરમાઈશ હોય ને રમવા આવવું પડે ભાઈ એમના મફત ફરમાઈશ ન કા રમવું પડે એ ભગવાન માને એ જાજરૂ મારી હદે ગાય માનું ભગવાન
પાપ જગતમાં યાદ આવે હો ભાઈ. જો ઈ હોય ને તમે એની કદર કરી લેજો. આ હમણાં એક અમારા વિજયભાઈ મૂક્યું હતું બાપ હોય એની કદર નથી કરતા, એના વય જાય પછી કદર થાય. અને માણસની વય જાય ને પછી કદર થાય કે ઓ અમારો બાપ હતો. ઈ તમને જો આ કરતો ને પેલા આ કરતો બધી ના પાડશે, પણ પેલા તમે થોડુંક માની લેજો. એમાં